નમસ્કાર મિત્રો, ગ્રીનલેન્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક સોઇલ સેલ જે ગ્રીનલેન્ડની પ્રોડક્ટ છે અને રૂબિસ્કો ઇમ્પોર્ટ એક મલ્ટીનેશનલ કંપનીની એક સારામાં સારી પ્રોડક્ટ કહેવાય, એની આપણે માહિતી લઈશું. તો મિત્રો, આપણે એક વાત કરીએ કે આપણે કોઈ પણ પાકની અંદર ખાતર અથવા ન્યુટ્રિશન જે આપણે આપતા હોઈએ છીએ, કોના માટે આપીએ છીએ? આપણા પાક માટે આપીએ છીએ કે આપણું ઉત્પાદન આવે. આપણે કોઈ દિવસ જમીનને કઈ જરૂરી વસ્તુ હોય કે જમીનને કઈ આપણે સુધારવા માટે કઈ વસ્તુઓની કોઈ દિવસ ટ્રીટમેન્ટ કરી છે? તો લગભગ આપણે નથી કરી. જમીનનું જે બંધારણ છે એમાં કાર્બનિક, અકાર્બનિક અને સૂક્ષ્મ જીવો, આ ત્રણ વસ્તુ ભેગી થઈને બનેલી હોય તો એ તમારી કહેવાય કે જીવતી જમીન કહેવાય. તો કાર્બનિક એટલે કાર્બન અને અકાર્બનિક એટલે કે જે પણ ફર્ટિલાઇઝર્સ બધા આવે છે તે. મિત્રો, આપણી જમીનની અંદર આપણે યુરિયા નાખીએ એ એમોનિકલ ફોર્મમાં હોય, જમીનના પાર્ટિકલ સાથે બોન્ડ થાય. જ્યારે સૂક્ષ્મ તત્વો એને નાઇટ્રાઇટ ફોર્મની અંદર કન્વર્ટ કરે ને તો એ આપણો છોડ નાઇટ્રોજન લઈ શકતો હોય છે. એ જ રીતે ફોસ્ફરસને ફોસ્ફેટિક સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા એને કન્વર્ટ કરે તો એ જ ફોસ્ફરસ આપણો છોડ લઈ શકતો હોય. એ રીતે પોટાશ, કેલ્શિયમ, ઝીંક દરેક તત્વોના જ્યારે એ લભ્ય ફોર્મમાં કન્વર્ટ થવા માટે જમીનની અંદર સૂક્ષ્મ જીવો જરૂરી છે. અને આ બધા સૂક્ષ્મ જીવો જ્યારે તમારા જમીનની અંદર એ લોકોને રહેવા માટેની અનુકૂળ પરિબળો અને એમના અનુકૂળ ખોરાક મળી રહેતો હોય, એટલે કે લોકોનો ખોરાક છે કાર્બન, તો જ એ જીવતા હોય છે. બીજું કે આપણે કોઈ પણ આપણી જમીનો જનરલી 7.5-8ની પીએચની અત્યારે થઈ ગઈ છે. કોઈ પણ પાક આપણે ફોલિયર સ્પ્રેમાં કોઈ પણ સ્પ્રે મારીએ કે જમીનની અંદર આપીએ 6-6.5ની પીએચ ઉપર જ છોડ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડને કન્ઝપ્શન કરી શકતો હોય છે અને પ્રાપ્ત કરતો હોય છે. તો આપણે પીએચનું પણ બંધારણ જરૂર છે અને સૂક્ષ્મ જીવો અને કાર્બન તન્યનું જરૂરી છે. તો સોઇલ સેલ એક એવી પ્રોડક્ટ છે કે જે આ બેક્ટેરિયા માટેનું સૌથી મોટામાં મોટું ફૂડ પૂરું પાડશે. એની અંદર ભરપૂર પ્રમાણની અંદર ઓર્ગેનિક કાર્બન આવેલા છે કે જે બધા બેક્ટેરિયાને એક્ટિવ કરશે. જમીનની પોરોસિટી એટલે કે એની છિદ્રતા વધારશે. જમીન એકદમ ભભરી, ચાણક પૂજા જેવી ભભરી થઈ જાય છે. એટલે કે જમીનની અંદર જે કાર્બનિક, અકાર્બનિક તત્વો અને સૂક્ષ્મ જીવની ગતિવિધિઓ વધારી દે છે. એટલે મિત્રો, જમીન સુધારક તરીકે એક આ જમીનનું રિચાર્જ કહેવાય. અને આ જે તત્વો જે આવેલા છે એ તમારો ખોરાક બનાવીને તમારા ન્યુટ્રિશનને કાર્યશીલતાનું કામ કરે છે. તો જે સોઇલ સેલ છે એ તમે તમારા ઓનલી ટુ ઓનલી સોઇલ એપ્લિકેશન પ્રોડક્ટ છે. એ આપણે 500 ml પ્રતિ એકરનો એનો ડોઝ છે. હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન અમુક વેજીટેબલ્સના હોય તો એને તમે 1 લીટર પ્રતિ એકર આપી શકાય છે. તો મિત્રો, સોઇલ સેલ, જમીનને જીવડાવો, તમારા પાકને બચાવો. હેપી ફાર્મિંગ.